નમસ્કાર મિત્રો, ગઈકાલે અથવા ગયા વિડીયોમાં મેં તાપમાનના માપક્રમના 3 બાબતોની ચર્ચા કરી. તાપમાન 3 રીતે માપવામાં આવતું હતું: સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. એ ત્રણેય વચ્ચેનો સંબંધ લખ્યો હતો. આ ઉપરાંત સેલ્સિયસ તાપમાનનું ફેરનહીટમાં કે કેલ્વિનમાં પણ રૂપાંતર કરી શકાય. સેલ્સિયસ તાપમાનનું જે મૂલ્ય હોય એ આમાં મૂકો એટલે ફેરનહીટ ડિગ્રીનું પરિણામ આવશે. સેલ્સિયસ તાપમાનનું આમાં મૂલ્ય મૂકો એટલે કેલ્વિન માપક્રમ આવશે. આમ એક તાપમાનના મૂલ્યને અન્ય તાપમાનના મૂલ્યમાં રૂપાંતર કરી શકાય. એ પ્રમાણે ફેરનહીટ તાપમાનનું સેલ્સિયસમાં પણ રૂપાંતર કરી શકાય. આમાં સેલ્સિયસ ને કરતા બનાવો એટલે આપણને ફેરનહીટમાંથી સેલ્સિયસનું તાપમાન એનું મૂલ્યમાં મૂકો એટલે સેલ્સિયસ મળે. એ જ પ્રકારે કેલ્વિન તાપમાનનું પણ સેલ્સિયસમાં રૂપાંતર કરી શકાય. કેલ્વિન તાપમાનનું મૂલ્ય આમાં મૂકો એટલે આપણને સેલ્સિયસ તાપમાન પ્રાપ્ત થાય. એ મેં તમને ગઈકાલે મેં એના પરિવર્તનો સમજાયા હતા. આજે બીજું એક તમને અગત્યનું બાબત સમજાવીશ. સૌથી પહેલું, ગઈકાલે પણ મેં કીધું હતું કે બે પદાર્થોના સેલ્સિયસ તાપમાનનો તફાવત એ જ બે પદાર્થના કેલ્વિન તાપમાનનો તફાવત આવે. એ પણ મેં તમને સમજૂતી આપી હતી. એટલે કેલ્વિન માપક્રમનો તફાવત, એના માટે લખીશું તફાવત ડેલ્ટા કે. તફાવત માટે ડેલ્ટા લખવાની પ્રથા છે. તો પછી આનું મૂલ્ય કોના બરાબર થશે? તો સેલ્સિયસ તાપમાનના તફાવત જેટલું થશે. બરાબર મિત્રો, યાદ રાખો. હવે ગઈકાલે મેં નીટજીના પ્રશ્નો પાટિયા પર મૂક્યા હતા. આજે હું એની ચર્ચા કરીશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો, જી નીટમાં પૂછાયેલા છે. આપણે એની ચર્ચા કરીએ છીએ. માટે તમને પહેલા થિયરી જો તમે અપ ટુ ડેટ તૈયાર કરો તો થિયરી આધારિત તમને કોઈ પણ પ્રકારના એમસીક્યુ અથવા તો નીટજીના પ્રશ્નો આવડે થિયરી જ પરફેક્ટ કરવી પડે. અને થિયરી ઉપર આધારિત જી નીટમાં પ્રશ્નો પૂછે. સમજૂતી જેટલી મજબૂત એટલો તમારે જી નીટના સ્કોર પણ વધુ આવે. તો એ સમજૂતી લક્ષી પ્રશ્ન છે. સમજી લો કે બે પ્રવાહી છે, એક્સ અને વાય. એનો 40 કેલ્વિન તફાવત આપ્યો છે. તો તેના ઉત્કલન બિંદુમાં ફેરનહીટનો તફાવત શોધવાનો છે. એક્ઝામ્પલ નંબર 1 બરાબર ધ્યાન આપો. તો બે પદાર્થો છે, એક્સ અને વાય. તો એમાં ઉત્કલન બિંદુનો જે તફાવત છે એ તમને કેલ્વિનમાં આપ્યો છે. ડેલ્ટા કે કેલ્વિન કેટલો આપ્યો છે? 40. તેના ઉત્કલન બિંદુનો ફેરફાર તફાવત એટલે ડેલ્ટા. તેમાં શોધવાનો છે તો કે ફેરનહીટમાં શોધવાનો છે. તો ઉત્કલન બિંદુનો તફાવત ડેલ્ટા કયા એકમમાં? તો કે ફેરનહીટ માટે સંકેત છે F. તો તમારે એમાં શોધવાનું. ક્લિયર? વસ્તુ સમજી લો. સિમ્પલ એક્ઝામ્પલ છે. બે પદાર્થ છે, એક્સ અને વાય. તો એક્સ નો ઉત્કલન બિંદુ શેમાં લઈશું? ફેરનહીટમાં, ડિગ્રી ફેરનહીટમાં. કયું છે સૂત્ર? 9/5 C વત્તા 32. એ પ્રમાણે વાય નું ઉત્કલન બિંદુ પણ કેટલું? એના માટે પણ સૂત્ર ફેરનહીટ ડિગ્રી અથવા અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 C વત્તા 32. મિત્રો, બંને પદાર્થ ભિન્ન છે અને બંને પદાર્થ ભિન્ન હોવાથી તેનું અંશ ફેરનહીટ તાપમાન પણ ભિન્ન હોય. તેથી આપણે એક પદાર્થનું ફેરનહીટ તાપમાન F1 ગણીએ સરળતા ખાતર. આ રીતે સિમ્બોલ્સ આપવાની પ્રથા છે. બીજો પદાર્થ વાય છે.
એનું ઉત્કલન બિંદુ આના કરતા ભિન્ન હશે એટલે એને આપીશું આપણે બીજું F2. x નું ઉત્કલન બિંદુ F1 હોય ત્યારે એનું સેલ્સિયસ તાપમાન કેટલું, ત્યારે પણ સંકેત આપીશું FC1, સંકેત થશે C1. y નું ઉત્કલન બિંદુ કેટલું હતું તો કે 2 નંબર હતો, ફેરનહીટ ડિગ્રી 2, તો પછી એનું સેલ્સિયસ તાપમાન પણ કેટલું લખવું પડે, 2 લખવું પડે. હવે ઉત્કલન બિંદુનો તફાવત શોધવાનો છે મિત્રો. તફાવત શોધવાનો છે એટલે કે ડેલ્ટા એફ શોધવાનો. ડેલ્ટા એફ એટલે ફેરનહીટ માપક્રમનો તફાવત, ફેરનહીટ માપક્રમની બાદબાકી. તફાવત એટલે બાદબાકી. એક મૂલ્ય F2 અને બીજું મૂલ્ય F1 એની બાદબાકી લેવી પડે. તમે F1 - F2 પણ લઈ શકો, એ પણ જવાબ એટલો જ આવશે. પણ સરળતા ખાતે જ્યારે બાદબાકી લઈએ છીએ ત્યારે મોટા મૂલ્ય, મોટા અંકમાંથી નાનું મૂલ્ય, નાનું અંક ધરાવતી આપણે મૂલ્યની બાદબાકી કરી. એટલે પહેલા મોટો અંક 2 છે, પછી અંક 1 છે, એટલે સરળતા ખાતર F2 - F1 લેવાની પ્રથા છે. ઇઝ ઇક્વલ ટુ F1 બરાબર કેટલા છે મિત્રો જુઓ તો F2 બરાબર કેટલા, પહેલા F2 ની કિંમત મૂકીએ તો 9/5 C2 વત્તા 32 માઇનસ F1 નું મૂલ્ય કેટલું છે મિત્રો તો 9/5 C2 વત્તા 32. ક્લિયર? આપણે F2 ની કિંમત મૂકી દીધી, F1 ની કિંમત મૂકી દીધી. હવે સાદુરૂપ આપીશું તો 9/5 C2 વત્તા 32 માઇનસ કરીશું માઇનસ 9/5 C2 માઇનસ 32. મિત્રો અહીંયા પ્લસ 32 છે, અહીંયા માઇનસ 32 છે, એટલે એનો લોપ થઈ જશે. માટે કેટલી કિંમત બાકી રહેશે? આટલી કિંમત બાકી રહેશે. મિત્રો માંથી શું સામાન્ય નીકળશે તો 9/5 સામાન્ય નીકળશે. બાકી શું રહેશે તો આમાંથી C2 બાકી રહેશે, આમાંથી C1 બાકી રહેશે, એટલે C2 - C1. C2 - C1 એટલે આપણે લખીએ છીએ ડેલ્ટા સી. તફાવત બે સેલ્સિયસ માપક્રમનો તફાવત એટલે ડેલ્ટા સી લખવાની પ્રથા છે. પરંતુ મેં અગાઉ અગત્યનું વિધાન મેં તમને કીધું છે કે સેલ્સિયસ તાપમાનનો જે તફાવત હોય એ તફાવત કોનું મૂલ્ય બતાવે તો કે ડેલ્ટા કે નું મૂલ્ય બતાવે. તો આપણને ખબર છે કે ડેલ્ટા સી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે 9/5 ડેલ્ટા કે. મિત્રો દાખલામાં ડેલ્ટા કે નું કિંમત આપી દીધી છે. જુઓ કેટલી આપી છે તો કે 40 આપી છે. છેદ ઉડાડો તો 8 થશે, 9 × 72 ફેરનહીટ. તો કયો જવાબ આવશે મિત્રો? તો આપણો જવાબ એ આવશે. બરાબર સમજી લો. બહુ જ અગત્યનો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ છે, નીટ જીમાં પૂછાયેલા છે, એ જ તમને ગણાવું છું. ફરીથી સમજી લો કે બે પદાર્થો, બે પ્રવાહી આપેલા છે, x અને y. એના ઉત્કલન બિંદુનો તફાવત આપણને કેલ્વિનમાં આપેલો છે, એ જ તફાવત ફેરનહીટમાં શોધવાનો છે. તો બે પદાર્થનું ઉત્કલન બિંદુ x પદાર્થનું F1 લઈશું, y પદાર્થનું F2 લઈશું. આ સૂત્ર અનુસાર જો તેનું F1 ઉત્કલન બિંદુ હોય તો સેલ્સિયસમાં કેટલું થાય? C1 થાય. ફેરનહીટ F2 હોય તો સેલ્સિયસમાં C2 લખીશું. આ સંકેતિક છે. તફાવત એટલે બાદબાકી અને તફાવત એટલે ડેલ્ટા એફ. ડેલ્ટા એફ એટલે બે મૂલ્યોની બાદબાકી F2 - F1. અહીંયા F2 નું મૂલ્ય મૂકી દીધું, F1 નું મૂલ્ય મૂકી દીધું, સાદુરૂપ આપ્યા, માઇનસ થયું, આ પણ માઇનસ થી ઉડી ગયું.
આમાંથી 9/5 એ સામાન્ય નીકળ્યા. 9/5 C2 - C1 મૂકી દીધું. હવે આપણને ખબર છે કે સેલ્સિયસ તાપમાનનો જે તફાવત હોય એ જ તફાવત કેલ્વિન માપક્રમનો થાય, જે મેં ગઈકાલે તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યા હતા. એટલે અહીંયા ડેલ્ટા સી ની જગ્યાએ શું મૂકી દીધું? ડેલ્ટા કે મૂકી દીધું અને ડેલ્ટા કે મૂક્યું. ડેલ્ટા કે ની કિંમત કેટલી આવી? તો તે 40 મૂકી દીધું. એટલે આપણને સાદુરૂપ આપ્યું. એટલે આપણને 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણો જવાબ આવ્યો. ક્લિયર મિત્રો? તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો. હવે આ દાખલો બીજી રીતે પણ પૂછી શકે મિત્રો. 40 ની જગ્યાએ તમને કોઈ પણ અંક પૂછી શકે. ધારો કે હું 40 ડિગ્રી સેલ્સિયસ કરું તો જવાબ બદલાય ખરો? તો જવાબ બદલાય નહીં મિત્રો. જવાબ જ ન બદલાય, કારણ કે એ જ 40 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? તો તમને આ રીતે પણ દાખલામાં સહેજ રકમ બદલે, ગભરાવાની જરૂર નથી. સિદ્ધાંતો તમારે ધ્યાનમાં રાખવા પડે. જો તમે સિદ્ધાંતો ધ્યાનમાં રાખો તો તમે સરળતાથી એ દાખલા ગણી શકો. એક ઉદાહરણ બીજું લઈએ આપણે. અહીંયા હું 22.2 કેલ્વિન, ચલો હવે 22.2 લઈએ. 22.2 લઈએ તો જવાબ શું આવે મિત્રો? ફરીથી આપણે ધ્યાનમાં રહીએ. $22.2 લો તો વિકલ્પો આવે નહીં, એટલે પૂછી નાખું તો કોઈ બીજો જવાબ આવશે. ઉત્કલન બિંદુ યાને કે તાપમાનનું એકમ કેલ્વિનમાં આપ્યો છે, પણ તફાવત આપ્યો એટલે તફાવત માટે લખીશું ડેલ્ટા કે. કેટલો લખીશું? તો કે 22.2 કેલ્વિન. ફેરનહીટમાં તફાવત શોધવાનો છે મિત્રો. દાખલો તો એકનો એક જ થયો, ફક્ત મેં આંકડાની જ કિંમત બદલી છે. x પદાર્થ છે. x નું ઉત્કલન બિંદુ ડિગ્રી ફેરનહીટમાં લઈએ તો આ સૂત્ર અનુસાર, પરંતુ x પદાર્થ છે તો x પદાર્થનું ઉત્કલન બિંદુ ધારો કે fx લઈએ. સંકેત બદલે, બીજું કઈ અર્થ બદલાતો નથી. x હોય તો x પદાર્થ લીધો તો પછી એનું સેલ્સિયસ તાપમાન પણ x જ હોય. હવે y નું ઉત્કલન બિંદુ, y નું ઉત્કલન બિંદુ ડિગ્રી ફેરનહીટમાં લઈશું, પણ એનું સૂત્ર પણ એનું એક. મિત્રો ફેરનહીટ લખો તો ઉપર મીંડું, સેલ્સિયસ લખો તો ઉપર મીંડું લખવાની પ્રથા છે. કેલ્વિનમાં એ પ્રથા નથી. હવે કયા પદાર્થનું ઉત્કલન બિંદુ થયું મિત્રો? તો કે y પદાર્થનું ઉત્કલન બિંદુ થયું. અને y પદાર્થનું ઉત્કલન બિંદુ માટે સંકેત લઈશું y. તો પછી એનું સેલ્સિયસ લઈશું પણ y. અગાઉના દાખલામાં આના માટે 1 લખ્યું તો એના માટે 2 લખ્યું તો એના માટે 1 લખ્યું તો એના માટે 2 લખ્યું તો જવાબમાં કોઈ ફેર નહીં પડે, માત્ર સંજ્ઞાઓમાં તફાવત છે. હવે શું નક્કી કરવાનું છે? ડેલ્ટા f, ફેરનહીટનો તફાવત નક્કી કરવાનો. તો x નું ફેરનહીટ fx હતું, તફાવત એટલે બાદબાકી, તો લઈશું fy. આનું મૂલ્ય કેટલું છે? તો કે 9/5 cx વત્તા 32 ઓછા fy નું મૂલ્ય કેટલું હતું? તો 9/5 cy વત્તા 32. ક્લિયર મિત્રો? હવે સાદુરૂપ આપીએ. 9/5 cx વત્તા 32 ઓછા 9/5 cy ઓછા 32. આના મૂલ્ય માઇનસ થઈ જશે. આ પ્લસ હતું, આ માઇનસ હતું, લોપ થઈ ગયું. 9/5 cx માઇનસ 9/5 cy બાકી રહ્યું. હવે આમાંથી સામાન્ય નીકળશે 9/5
9/5 સામાન્ય નીકળ્યા પછી આમાંથી cx બાકી રહેશે, આમાંથી cy બાકી રહેશે. આ બે સેલ્સિયસ તાપમાનનો તફાવત આવ્યો અને તફાવત બાદ બાકી આવી, તફાવત આવ્યો એટલે ડેલ્ટા સી લખી શકાય. પણ મિત્રો મેં તમને કીધું છે સેલ્સિયસ તાપમાનનો તફાવત લો, એ જ કેલ્વિન તાપમાનનો જ તફાવત આવી જાય તો પછી આપણે 9/5 ડેલ્ટા કે લખી શકીએ. મિત્રો આની જગ્યાએ ડેલ્ટા કે મૂકી શકાય, જે આપણે પરિણામ સાબિત કરેલું. હવે ડેલ્ટા કે ની કિંમત તમને ખબર છે, ગુણાકારમાં ડેલ્ટા કે કેટલો આપ્યો છે મિત્રો? તો કે 22.2 આપેલો છે, 22.2. આનો તમે જો ઉકેલ શોધશો તો 39.96 આટલા ફેરનહીટ આવશે. બહુ સિમ્પલ હતો એમસીક્યુ, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હતો. પણ આ તમારે મેથડથી સરળતાથી ગણી શકો. મેં એક જ રકમમાં શાબ્દિક ભાષામાં માત્ર આંકડાકીય માહિતી બદલાઈ ગઈ, તો દાખલાનો જવાબ પણ બદલાઈ જાય. પણ મિત્રો પદ્ધતિ બદલાઈ ના, પદ્ધતિ ન બદલાય, એની એ જ પદ્ધતિથી આપણે દાખલો ગણ્યો તો આપણને જવાબ આટલો આવ્યો. આમ આ મૂલ્ય તમને ગમે તેટલું બદલી શકાય, પણ પદ્ધતિ તો આ જ આવે. તમે x પદાર્થ માટે fx લો, y પદાર્થ માટે fy. ક્લિયર મિત્રો? ચાલો હવે આપણે બીજો દાખલો લઈએ. એ પણ અગત્યનો છે, એ પણ તમને પૂછાઈ ગયેલો છે. બે પ્રવાહીના ઉત્કલન બિંદુમાં 18F નો તફાવત છે. એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં આપેલું છે, તો બીજા પદાર્થનું ઉત્કલન બિંદુ શોધો. સિમ્પલ દાખલો છે, બરાબર સમજી લો. તો એક્ઝામ્પલ 2 ની અંદર આપણને કઈ માહિતી આપી છે? તો આપેલી માહિતી શું? તો 18 ડિગ્રી ફેરનહીટ. પણ એ મૂલ્ય શું બતાવે છે? એક તફાવત બતાવે, અને તફાવત બતાવે એટલે ડેલ્ટા લખવું પડે, ફેરનહીટ લખવું પડે. આનું મૂલ્ય આપ્યું છે. એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ કેટલું આપ્યું છે? 111 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. તો પછી બીજા પદાર્થનું અથવા બીજા પ્રવાહીનું ઉત્કલન બિંદુ કેટલું તમારે શોધવાનું. કોની માહિતી આપી છે? તો કે ફેરનહીટ ડિગ્રીની. એક પ્રવાહીનું સેલ્સિયસ તાપમાન આપ્યું છે, તો બીજા પ્રવાહીનું સેલ્સિયસ તાપમાન કેટલું એ આપણે શોધવું પડે. એ પણ સિમ્પલ દાખલો છે મિત્રો. તો એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ તેમાં લઈશું, ફેરનહીટમાં લઈશું. ફેરનહીટ બરાબર શું થશે? 9/5 C + 32. એક પ્રવાહી, પ્રથમ પ્રવાહી માટેનું ઉત્કલન બિંદુ માટે 1 સંકેત ઉપયોગ કરીશું, 1. બીજા પ્રવાહીનું ઉત્કલન બિંદુ તો થશે F2. F2 બરાબર 9/5 C2 + 32. જો કોઈ ત્રીજો પદાર્થ આપ્યો તો F3 લો. પરંતુ ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો તફાવત આ જ થાય, મેં તમને ગઈકાલે સમજાવ્યો હતો. હવે કોનો તફાવત લઈશું? તો કહીશું આ બેનો તફાવત લઈશું. તો ડેલ્ટા F બરાબર F2 - F1. તફાવત એટલે બે મૂલ્યોની બાદબાકી. હવે આપણને F2 ની કિંમત ખબર છે, 9/5 C2 + 32 ઓછા 9/5 C1 + 32. ઓકે મિત્રો, સાદુરૂપ આપીશું 9/5 C2
વત્તા 32 9/5 C1 ઓછા 32. ફરીથી 32 નો લોપ થઈ જશે તો 9/5 C2 માઇનસ 9/5 C1. સાદુરૂપ શું નીકળશે મિત્રો? તો ડેલ્ટા એફ બરાબર સાદુરૂપ આવશે 9/5 C2/C1. C2/C1. એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ, પ્રથમ પ્રવાહીનું ઉત્કલન બિંદુ આપ્યું છે જેને આપણે C1 કહીશું. બીજા પ્રવાહીનું ઉત્કલન બિંદુ C2 આપણે શોધવાનું છે. તો પછી તમારે શું નક્કી કરવાનું છે? તો કે C2 નક્કી કરવાનું છે, C2 શોધવાનું. તો પછી કોનું મૂલ્ય આપેલું હોય? ડેલ્ટા એફ નું મૂલ્ય આપેલું હોવું જોઈએ. દાખલામાં ડેલ્ટા એફ નું મૂલ્ય આપી દીધું છે, અહીંયા પણ આપેલી માહિતીમાં એકઠું કરી લીધેલું છે, એટલે એનું મૂલ્ય થશે 18F. 18 9/5. મિત્રો C2 શોધવાનું છે. C1 તમને આપી દીધું છે. કેટલું C1 આપ્યું છે? 111 ડિગ્રી. હવે આપણે સાદુરૂપ આપી દઈશું, સરળતાથી જવાબ આવી જશે. અહીંયા 18 ગુણાકારમાં 5 9 C2 માઇનસ 111. ક્લિયર? એટલે 9 જે 18 5 2 10 ઇઝ ઇક્વલ ટુ C2 માઇનસ 111. ક્લિયર? તો પછી હવે શું થશે? C2 બરાબર 10 વત્તા 111 એટલે કેટલું થશે? 121 ડિગ્રી થશે. મિત્રો એક જવાબ 121 આવશે અને બે જવાબો છે. 121 આપેલો છે તો કે ના, 121 આપેલું નથી. તો પછી તફાવત આપણે બદલવો પડે. બીજો જવાબ થશે ડેલ્ટા એફ બરાબર 9/5 C1 માઇનસ C2 પણ તમે લઈ શકો. C1 માઇનસ C2 લઈ શકો, બાદ બાકી લઈ શકો. કઈ રીતે આવશે એ પણ તમને સમજાવું. મિત્રો એક જવાબ આવે, પણ તો આ જવાબ આપણને MCQ માં આપેલો નથી. એ પણ આપી શકે, પણ આપ્યો નથી તો આપણે બીજો જવાબ આવી શકે, એ પણ શોધીએ. તફાવત લેવો છે એટલે પહેલા લઈએ આપણે F1 માઇનસ F2. એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ ઓછા બીજા પ્રવાહી. તફાવત તો ગમે તે લઈ શકાય. હવે ધ્યાન આપો. F1 9/5 C1 વત્તા 32 ઓછા 9/5 C2 વત્તા 32. સાદુરૂપ આપો. 9/5 C1 વત્તા 32 ઓછા 9/5 C2 ઓછા 32. 32 નો લોપ થઈ જશે. 9/5 સામાન્ય નીકળશે. અગાઉ સમજાયા મુજબ થઈ ગયું ડેલ્ટા એફ. આવી ગઈ મૂલ્ય મિત્રો. હવે કિંમત મૂકી દઈએ. ડેલ્ટા એફ ની કિંમત કેટલી હતી? તો કે 18 9/5. C1 ની કિંમત કેટલી છે? તો કે 111. C2 આપણે શોધવાનું છે. સાદુરૂપ આપીશું મિત્રો. તો 18 ગુણાકારમાં 5 ભાગાકારમાં 9 111 ઓછા C2. આનો જવાબ તો મેં અહીંયા મૂક્યો છે, 10 થઈ જશે. 9 2 5 10 10 ઓછા 111 માઇનસ C2. તેથી C2 બરાબર 111 ઓછા 10. તેથી અહીંયા થશે 101 ડિગ્રી સેલ્સિયસ. મિત્રો આ જવાબ આપેલો છે તો કે આ આપેલો છે. કયો આપેલો છે? તો કે બી આપેલો. બહુ જ અગત્યનો દાખલો હતો મિત્રો, ધ્યાન આપો. બહુ જ અગત્યનો દાખલો હતો એટલા માટે કે એના જવાબો બે આવતા હતા.
તમારે બંનેમાંથી કયો જવાબ એમસીક્યુમાં આપેલો છે, કયો જવાબ એ તમારે સિલેક્ટ કરવો પડ્યું. એટલે આ પદ્ધતિથી જો તમે જવાબ શોધો તો આ પ્રાપ્ત થયો. યાની કે F2 માઇનસ F1 લો. જો તમે ડેલ્ટા F બરાબર F2 માઇનસ F1 ની ગણતરી કરો તો જવાબ આવશે, પરંતુ F1 માઇનસ F2 કરો તો જવાબ આવશે. તો મિત્રો એ જવાબ આપણને આપેલો છે વિકલ્પમાં, અને વિકલ્પોમાં જો આ આપેલો હોય તો આ સિલેક્ટ કરો, આ આપેલો તો આ સિલેક્ટ કરો. એટલે મિત્રો એક કરતા વધારે ગણતરીથી આપણને જવાબો ભિન્ન આવી શકે. ત્યારે જે જવાબ તમને વિકલ્પમાં આપેલો સિલેક્ટ કરજો. બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હતા, અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા તમે સરળતાથી આવડે, આ પદ્ધતિથી આવડે. હવે આવા દાખલા તમને GNET-માં પૂછાય છે. મિત્રો જાહેર પરીક્ષામાં શું ફેરફાર થાય? શબ્દોમાં, વાક્ય રચનામાં કોઈ ફેરફાર થાય, માત્ર અંકો બદલે. અને માત્ર અંકો બદલવાથી આપણને જે દાખલા ગણવાની પદ્ધતિ છે બદલાતી નથી. માત્ર અંકો બદલવાથી દાખલાની પદ્ધતિ ન બદલાય, એની પદ્ધતિ એકની એક જ થાય. સમજૂતી જો તમને ખબર હોય કે આપણે આ રીતે વિવિધ પદ્ધતિથી આપણે ગણતરી કરી શકીએ તો મિત્રો સમજૂતી જ અગત્યની છે. અને સાયન્સના પાયામાં સમજૂતી જ અગત્યની છે, ગોખવાનું કંઈ હોતું નથી. જેટલી સમજ શક્તિ પાવરફુલ, જેટલા નીટજીના પ્રશ્નો વધારે સોલ્વ કરો તેટલો જ તમને GNET-માં સારો સ્કોર કરી શકો. એટલે મિત્રો તાપમાન આધારિત મેં ગઈકાલે પણ એક વિડીયો તમને મોકલ્યો તો આજે પણ તાપમાન આધારિત બે અગત્યના MCQ જે તમને નીટજીમાં પૂછી શકાય, અને એની મેં ગણતરી મેં તમને સમજાવી. તો અહીંયા તાપમાનનો જે કોન્સેપ્ટ છે એ તાપમાનનો કોન્સેપ્ટ અહીંયા પૂરો થઈ જાય છે મિત્રો. એટલે આવતીકાલે હું નવો કોન્સેપ્ટના એ એવોગેડ્રો સિદ્ધાંતને આધારે હું નવો કોન્સેપ્ટ લઈશ. એટલે મિત્રો મહેનત શરૂ કરી દો. જેટલું તમને પાટિયા પર છેલ્લા 3 વિડીયો મેં મોકલ્યા છે એ 3 વિડીયો તમે તમારી નોટબુકમાં ઉતારજો અપ ટુ ડેટ રીતે, જેથી કરીને તમને GNET-માં સારો સ્કોર પ્રાપ્ત કરી શકાય. અને GNET-માં પૂછાયેલા પ્રશ્નો ખાસ કરીને ઉતારજો, ઇમ્પોર્ટન્ટ કરીને, જેથી કરીને તમે જ્યારે રિવિઝન કરો ત્યારે તમે સરળતાથી શોધી શકો જવાબો. ક્લિયર કોન્સેપ્ટ મિત્રો? ઓકે, ધન્યવાદ.